સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો સાથે હોળીની ઉજવણી કરતા જૂનાગઢના લેફ્ટનન્ટ કર્નલ વિજયકુમાર મિશ્રા તેમના પરિવાર. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જૂનાગઢ, અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા. સંસ્થામાં અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો 24 કલાક નિવાસ કરે છે. આજે તારીખ 14 માર્ચ 2025ના રોજ હોળીના તહેવાર નિમિત્તે જૂનાગઢના લેફ્ટનન્ટ કર્નલ વિજયકુમાર મિશ્રા તેમના પરિવાર સાથે દ્વારા ખાસ મુલાકાત કરેલ. સંસ્થામાં નિવાસ કરતા અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો કે જેનું કોઈ નથી તેવા અનાથ બાળકો સાથે હોળીની ઉજવણી જૂનાગઢના કર્નલ શ્રી વિજયકુમાર મિશ્રા તથા તેમના પરિવાર સાથે કરેલ. હોળીના પાવન તહેવાર નિમિત્તે દિવ્યાંગ અનાથ બાળકોને એક પરિવારની જેમ હૂંફ આપી બાળકોને રંગે રંગીને ઉત્સાહભેર ઉજવણી કરેલ અને સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકોની આરતી ઉતારેલ. કર્નલ સાહેબ દ્વારા બાળકોને મિષ્ટાન, ફરસાણ વગેરે આપી બાળકોને ખુશ કર્યા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર કર્નલ સાહેબ તથા તેમના સમગ્ર પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે. ये लो तुम मुंह डाल सकते हो. जय हिंद. मैं लेफ्टिनेंट कर्नल विजय कुमार मिश्रा, मेरी पत्नी शिवानी, मेरे परम मित्र हीरेन बेटे की तरह हैं लेकिन मित्र हैं, जिन्होंने मुझे इस अद्भुत जगह के बारे में बताया और आज मुझे यहाँ पे होली के दिन आने का सौभाग्य मिला. श्री हरि की कृपा से साक्षात श्री हरि के दर्शन इतने ढेर सारे, और मैं आभार व्यक्त करता हूँ संस्था का, उन लोगों का जो लोग इनको चला रहे हैं, क्योंकि ये सेवा आधा एक घंटा तो हो सकती है लेकिन पूरा जीवन उन लोगों के लिए जो कि इस स्थिति से गुजर रहे हैं, ये एक असंभव कार्य है. और जिस कार्य को ये साक्षात ईश्वर लोग यहाँ पे कर रहे हैं और साक्षात ईश्वर की सेवा कर रहे हैं, तो मैं आभार व्यक्त करना चाहूँगा संस्था का, जिन्होंने मैं होली के दिन यहाँ आने का सौभाग्य दिया और इन बच्चों के साथ में थोड़ा सा समय बिताने का सौभाग्य दिया. धन्यवाद. जय. नमस्कार. હેપી ધૂળેટી અને હેપી હોલી નિમિત્તે આપણી સંસ્થામાં આજે જે 87 દિવ્યાંગ બાળકો છે, આપ બધાને ખ્યાલ છે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે. મારા પરિવાર દ્વારા દરેક તહેવારો અને પ્રસંગો સંસ્થામાં અમે ઉજવીએ છીએ, ત્યારે આજે પણ ધૂળેટી નિમિત્તે અલગ અલગ પ્રકારની પિચકારી, બાળકોને ગમે એવો કલર અને પિચકારી લઈ અને બાળકો સાથે ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવેલ. ખાસ આજે જૂનાગઢના કર્નલ ઉપસ્થિત રહી તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા. બધા દિવ્યાંગ બાળકોને આરતી ઉતારેલ, બધા દિવ્યાંગ બાળકોને મીઠાઈનું વિતરણ કરેલ, તેમની સાથે ફૂલો લઈ અને બાળકોને એક ભગવાનના રૂપમાં એમણે જોઈ અને દિવ્યાંગ બાળકો સાથે અને મારા પરિવાર સાથે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવેલો. તેમના સહપરિવારનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. દિવ્યાંગ બાળકો એક ભગવાનનું રૂપ છે, ત્યારે આજે આ તહેવારમાં પણ દિવ્યાંગ બાળકોની સંસ્થા ખૂબ ખૂબ હર્ષ ઉલ્લાસથી ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવે. હોલિકા દહન નિમિત્તે આદિત્યેશ્વર મહાદેવ મંદિરના મહંત કલ્યાણપુરી બાપુએ હોલિકા પૂજા અર્ચના કરી તેમજ મહાઆરતી કરવામાં આવી હતી. આદિત્યનગર તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ પૂજા અર્ચના કરીને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે પ્રમુખ ભરતભાઈ કારેણ, અંકુરભાઈ રાઠોડ, માહિબસિંહ લાલુ, ઉપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રતાપસિંહ તેમજ આદિત્ય યુવક મંડળ ઉપસ્થિત રહ્યા હતા. दोनों में तेरी महान
પધારશો એવી નમ્ર વિનંતી, કારણ કે અમારા યુવક મંડળના સભ્યો અહીંયા આવીને મને કહે છે શ્રીફળ કાઢો. ખૂબ ખૂબ આભાર. જિગ્નેશભાઈ સોલંકી. વાયર આવી ગઈ છે ધામધૂમથી ડીજે સાઉન્ડ સાથે. રાજકોટના મામા પછી આવજો. અને શ્રીફળનો કોઈ ઘા ન કરશો, અમારા યુવક મંડળનો સાથ સહકાર આવજો એવી નમ્ર વિનંતી. ₹51 રામ ભરોસે રાવલિયા ધ્રુવ તરફથી ₹101 ફાળો ગયો છે. ધ્રુવભાઈનો ખૂબ ખૂબ આભાર. એટલે આપણે જાજા સમયોથી આપણે ઘરે ઘરે ફાળો લેતા નથી, એટલે સ્વૈચ્છિક કોઈ ભાઈઓ તથા બહેનોને હોલિકા દહનમાં ફાળો દેવો હોય જેવી આપની શક્તિ એની માઇકમાં હું ફાળો બોલું છું. રામ ભરોસે ₹50 ફાળવતા આવે છે. નટુભાઈ ચુડાસમા તરફથી ₹101 હોલિકાબેનના ફાળવતા આવે છે. ખૂબ ખૂબ આભાર નટુભાઈનો. જયંતભાઈ કટલરી સ્ટોર તરફથી ₹51 ફાળવતા આવે છે હોલિકાબેનના. ધીરુભાઈ તરફથી વિનંતી, પ્રદક્ષિણા ચાલુ રાખજો. તે પાછળ જે પ્રદક્ષિણા ભરે છે તેને નડે છે, એટલા માટે વાઈડ આવી હોય તો મારો સંપર્ક કરે મામાશ્રી. હાલો. હોલિકા દહનમાં પધારેલ છે તેમનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અરવિંદભાઈ શુકલનું, અમારા વડીલ શ્રી, અમારા માવતર. હવે વાઇડ આવી ગઈ હોય તો વરરાજાના મામા આપણા વડીલ શ્રી આદિત્યનગર એકના રહેતા એવા અરવિંદભાઈ શુકલ તરફથી ₹101 ફાળવતા આવે છે. ખાસ સમાજના પ્રમુખ એવા રામભાઈ સોલંકી આજે જ આપણી હોલિકા દહનમાં પધારેલ છે, તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. રામભાઈ સોલંકીનું. બાજુમાં છે ને આપણે ખાસ સમાજ. હવે વાઈન આવી ગઈ છે ધામધૂમથી ડીજે સાઉન્ડ સાથે. તો તેના મામાને નમ્ર વિનંતી કરું, ખાલી હાથે પ્રદક્ષિણા રાજકોટની ન ફરાય, એટલે તમે તમારી રીતે સ્વૈચ્છિક મારી પાસે આવીને તમારો રાજકોટનું નામ બોલી અને માઇકમાં બોલીશ અને ફાળો તમારો બોલીશ. ₹51 હોલિકા ઉત્સવનો તહેવાર હર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસથી ઉજવ્યો છે. આ ઉત્સવ ઉજવવામાં હોલિકાના દહનના
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રતાપસિંહ રાઠોડ, કલ્પેશ વ્યાસ, અંકુરભાઈ રાઠોડ, વિપુલ ટાણ અને આખી આપણી ટીમ જેમ કે વિપુલભાઈ ચુડાસમા, જયભાઈ જોશી, ભૂપેન્દ્રસિંહ જાડેજા બધાએ ભારે જહેમત ઉઠાવી અને આ તહેવાર અમે હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ. પરસ્પર એકતાની ભાવનાથી આજુબાજુના તમામ વિસ્તારના આજુબાજુ 10 સોસાયટીના લોકો હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ અને આદર ભાવથી બધા પ્રેમ ભાવથી ઉજવે છે અને બધા લોકો બીજે દિવસે ધૂળેટીનો તહેવાર પણ હર્ષોલ્લાસથી ઉજવે છે. આ હિન્દુ પરંપરા જળવાઈ રહે. આ ગામના તમામ તહેવારો, હોળી ઉત્સવ પછીના બધા તહેવારો, રામનવમીથી માંડીને હનુમાન જયંતિ બધા તહેવારો હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ. આદિત્યેશ્વર મહાદેવ જય. જૂનાગઢ બોરડબીના પૂર્વ કોર્પોરેટરના માણસોની દાદાગીરી. 3 શખ્સો દ્વારા પરિવાર ઉપર હુમલો. લાકડી છરી વડે કરાયો હુમલો. સોશિયલ મીડિયામાં હુમલાના વિડીયો વાયરલ. બોર્ડ નંબર 2 ના ભાજપના પૂર્વ કોર્પોરેટર કિરીટ ભીંભાના માણસો સામે ફરિયાદ. જૂના મનદુખમાં હુમલો કર્યો. ખામદ રોડ ઉપર આવેલ સોસાયટીમાં બની ઘટના. ફરિયાદીનું એક્ટિવા પણ તોડી નાખ્યું. પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ. રેવા દેજો ઈ અહીંયા ખોટા ટેક થઈને પીને ખેલ નહીં કરવાના. છરી છરી આપો. ખેલ નથી અહીંયા નથી મજા આવતી. અહીંયા ખેલ કરવાની. તમે દારૂ પીને ખેલ કરો. આ ભાઈ તમે દારૂ પીને જ ભાઈ ઉપર ખેલ કરો. આ નથી મજા આવતી. દારૂ પીને અનિલભાઈ ખેલ કરો. આ દારૂ ઉપર ખેલ કરો છો. દારૂ પીને ઉતાર વિડીયો તોડાવી લેજે મારું ઉતરે જ છે. તોડાવી લેજે તોડાવી લે. અહીંયા બધી ભાઈઓ છે જોવો. આ બધાને જોવો જેમ આવે એમ કરે. અહીંયા જેમ આવે એમ ખેલ કરે. ભાઈ અહીંયા ભાઈઓને મારેશ. ભાઈઓને મારો સવો. ભાઈઓને જોવો. બોલે ભાઈ ગો ભાઈ ગા હા કઈ વાંધો નહીં. જોજો કેમ થાય છે ને જોવાય છે. હો હા મુન્નાભાઈ ને મોકલાય હમણાં બેન શોધી નાખું. હા